હેલો નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું ટોપ 150 ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ ઇન ગુજરાતી. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અ કર્ટેન લેક્ચર, જેનો અર્થ થાય અ સ્કોલ્ડિંગ ટુ હસબન્ડ બાય વાઇફ ગિવન ઇન પ્રાઇવેટ, એટલે કે પત્ની દ્વારા તેના પતિને ખાનગીમાં ઠપકો આપવો. ત્યારબાદ જોઈએ તો અ ડાર્ક હોર્સ, જેનો અર્થ થાય a person whose winning possibility is unknown in the contest, એટલે કે કોઈ સ્પર્ધામાં કોઈ વ્યક્તિની જીતવાની શક્યતા ના હોય અને તે વ્યક્તિ વિજેતા બને તો તેને કહેવાય અ ડાર્ક હોર્સ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એબીસી, જેનો અર્થ થાય બેઝિક પ્રિન્સિપલ્સ, એટલે કે મૂળભૂત સિદ્ધાંત. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સી ઇઝ ટુ ફોન્ડ ઓફ હર ઓન વોઇસ, એટલે કે જે વ્યક્તિને પોતાનો અવાજ સારો લાગતો હોય, જેનો અર્થ થશે ડઝ નોટ લિસન પ્રોપરલી ટુ એનીવન એલ્સ, એટલે કે બીજાનું જે સાંભળતો નથી તે. ત્યારબાદ નેક્સ્ટ જોઈશું ટુ ગ્રીઝ ધ પામ, જેનો અર્થ થશે બ્રાઇબ, એટલે કે લાંચ લેવી. અને ઈચિંગ પામ, એટલે કે જેને રિશ્વત લેવાની ટેવ છે તે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો લેફ્ટ મી ઇન ધ લર્ચ, એટલે કે એવો વ્યક્તિ કે જે મુસીબતના સમયે સાથ છોડી દે. તો તેનો આન્સર આવશે એબેન્ડન મી વેન આઈ નીડ હેલ્પ, જ્યારે મારે જરૂર હતી ત્યારે જ મારો સાથ છોડી દીધો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો હિઝ સ્પીચ વોઝ ઓલ ગ્રીક ટુ મી, ઓલ ગ્રીક એટલે કે ઇનકોમ્પ્રિહેન્સિબલ, કંઈ સમજ ના પડે તેવું, ન સમજાય તેવું. ત્યારબાદ જોઈએ તો અ ફિશ આઉટ ઓફ વોટર, જો તમે માછલીને પાણીની બહાર કાઢી મૂકો તો તે કમ્ફર્ટેબલ ફીલ ના કરે, તો તેમાં આન્સર આવશે અનકમ્ફર્ટેબલ. ત્યારબાદ જોઈએ તો ફેસ ધ મ્યુઝિક, જેનો અર્થ થશે ટુ બિયર ધ ક્રિટિસિઝમ, એટલે કે પોતાને વિશે આલોચના સાંભળવી. ત્યારબાદ જોઈએ તો અ બોર્ન ઓફ કન્ટેન્શન, જેનું થાય ઝઘડાનું મૂળ, એટલે એનો આન્સર આવશે અ સબ્જેક્ટ ઓફ ડિસ્પ્યુટ. ત્યારબાદ જોઈએ તો ગ્રીન ઈ, એટલે તેમાં આવશે ઝેલસ, ઈર્ષ્યા થવી. ત્યારબાદ જોઈએ તો ઓલ એટ સી, જેમાં કન્ફ્યુઝનમાં હોય વ્યક્તિ, આમાં આન્સર આવશે પઝલ, એટલે કે મુશ્કેલીમાં. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ ફૂલ્સ એરન્ડ, જેનો અર્થ થશે નિરર્થક પ્રયાસ, એમાં આન્સર આવશે અ યુઝલેસ અન્ડરટેકિંગ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ ફેર વેધર ફ્રેન્ડ, એવો મિત્ર કે જે જરૂરિયાતના સમયે ભાગી જાય, એટલે જે આપણા સારા સમયમાં જ આપણી સાથે રહે છે, આપણા ખરાબ સમયમાં આપણને છોડી દે છે. તો ફ્રેન્ડલી ઓનલી ઇન ગુડ ટાઈમ, સારા સમયમાં જ આપણો મિત્ર રહે છે. જ્યારે અ ગુડ સમેરિટન, એટલે કે જે ખરાબ સમયમાં આપણો સાથ આપે તેને કહેવાય અ ગુડ સમેરિટન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ લાયન શેર, એટલે કે આપણે કહીએ ને સિંહ ફાળો, એમાં આન્સર આવશે ધ લાર્જર પાર્ટ, એટલે કે મુખ્ય ફાળો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ બર્ડ ઈ વ્યૂ, એટલે કે જનરલ વ્યૂ, ઉપર અવલોકન કરવું, એન ઓવરવ્યૂ, વિહંગ અવલોકન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ટુ હેવ જોન્ડિસ ઈ, જોન્ડિસ એટલે કમળો, કે જેને પીળું દેખાતું હોય, જે પૂર્વગ્રહ ભરેલું હોય તે, તેનો અર્થ થશે ટુ બી પ્રેજુડાઇઝ, પૂર્વગ્રહ ભરેલું. ત્યારબાદ એટ ધ 11th hour, એટલે કે છેલ્લી ઘડીએ, એટ ધ લાસ્ટ મોમેન્ટ. ત્યારબાદ જોઈએ તો અ રેડ લેટર ડે, તેનો અર્થ થશે મહત્વના અને સુખ ચેનના દિવસો, એવો જે યાદગાર સમય, તો એન ઇમ્પોર્ટન્ટ ઓર જોયફુલ ઓકેશન ઇન વન્સ લાઈફ, યાદગાર દિવસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ ફ્લોગ
અ ડેડ હોર્સ, એટલે ફ્લોગ એટલે ચાબુક મારવી થાય, મરેલા ઘોડાને ચાબુક મારવી, એટલે કે જેના પાસેથી કંઈ મળે નહીં તેવું, એટલે અટેમ્પ્ટ ટુ ડુ ધ ઇમ્પોસિબલ, કંઈ શક્યતા નથી તો પણ પ્રયાસ કરીએ તે, ટુ ફ્લોગ ધ ડેડ હોર્સ. એમાં આન્સર આવશે અટેમ્પ્ટ ટુ ડુ ધ ઇમ્પોસિબલ, નિરર્થક પ્રયાસ. ત્યારબાદ જોઈએ તો ટર્ન ડાઉન, તો ટર્ન ડાઉન નો મતલબ થશે રેફ્યુઝ અથવા ના પાડવી. ત્યારબાદ ટુ સ્મેલ અ રેટ, એટલે કે કંઈકમાં શંકાસ્પદ હોવું, તો એમાં આન્સર આવશે ટુ બી સસ્પિશિયસ, શંકાસ્પદ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ગીવ અપ, ગીવ અપ એટલે કે છોડી દેવું અથવા સ્ટોપ, અટકાવી દેવું. જ્યારે ગીવ અવે એટલે વહેંચવું અથવા માર્ગ આપવો, અને ગીવ ઇન એટલે શરણે થવું અથવા તાબે થવું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ટુ ડ્રો અ બ્લેન્ક, એટલે કે નિષ્ફળ જવું, ટુ ફેલ. ત્યારબાદ ટુ ટર્ન ડીફ ઇયર ટુ, એટલે કે કાન બંધ કરી દેવા અથવા બહેરું છે એવો દેખાવ કરવા, તો કોઈને ઇગ્નોર કરવું. ત્યારબાદ ટુ મેક ધ માર્ક, એટલે ટુ બી ડિસ્ટિંગ્વિશ, એટલે કોઈ પ્રતિષ્ઠા મેળવવી અથવા કોઈ વિશિષ્ટ કામ કરવું. ટુ મેક ધ માર્ક એટલે ટુ બી ડિસ્ટિંગ્વિશ. ત્યારબાદ ટુ એડ ફ્યુલ ટુ ધ ફાયર, એટલે કે બળતામાં ઘી હોમવું એવું થાય, એક્સાઇટ ફર્ધર એટલે કે બીજા કોઈ વ્યક્તિને ઉકસાવવું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ટર્ન ડાઉન, એટલે આગળ તમને કીધું રેફ્યુઝ અથવા ના પાડવી. ત્યારબાદ ગેટ ડાઉન, ગેટ ડાઉન એટલે પણ નીચે ઉતરવું, અને ગેટ ઓફ એટલે પણ નીચે ઉતરવું. પણ ગેટ ડાઉન જ્યારે તમે દાદર ઉપરથી કે અગાસી ઉપરથી નીચે ઉતરતા હો તે અર્થમાં ગેટ ડાઉન વપરાય. જ્યારે તમે કોઈ બસ અથવા ટ્રેનમાંથી નીચે ઉતરતા હો ત્યારે ગેટ ઓફ વપરાય. બંને નીચે ઉતરવું માટે જ વપરાય છે. ત્યારબાદ જોઈએ તો ટુ બ્રેથ વન્સ લાસ્ટ, એટલે કે છેલ્લો શ્વાસ, એટલે કે મૃત્યુ પામવું. ત્યારબાદ ટુ કોલ અ સ્પેડ, જે વસ્તુ જેવી છે તેવી જ કહેવી, તો તેનો અર્થ થાય ટુ ટેલ ઇન અ પ્લેન વર્ડ, ચોખ્ખા શબ્દોમાં કહેવું. ત્યારબાદ ટુ હોલ્ડ વન્સ ટંગ, એટલે કોઈની જીભ પકડી રાખવી, તો કે કીપ સાયલન્ટ, ચૂપ રહેવું. ત્યારબાદ ટુ ક્રાય ઓવર સ્પિલ્ટ મિલ્ક, એટલે કે દૂધ ઢોળાઈ જાય પછી તેના પાછળ રોવું, એટલે કે લેમેન્ટ વેઇન, એટલે કે નિરર્થક વિલાપ કરવો. ત્યારબાદ બ્લો વન્સ ઓવન ટ્રમ્પેટ, એટલે કે ટ્રમ્પેટ એટલે કે બડાઈ આંકવી, એટલે પોતાના જ વખાણ કરવા, પ્રેઇઝ વન સેલ્ફ. ત્યારબાદ જોઈએ તો ટુ ટર્ન વન્સ કોટ, એટલે કે કોટ બદલવો, પોતાનો કોટ બદલવો, તેનો અર્થ થાય ચેન્જ ધ પાર્ટી, એટલે કે પક્ષ બદલવો. ત્યારબાદ એપલ ઓફ વન્સ ઈ, કોઈને પ્રિય હોવું, તો કે ટુ બી વેરી ડિયર ઓર ટુ બી પ્રિશિયસ, કિંમતી હોવું. એપલ ઓફ ડિસ્કોર્ડ, એટલે કે ઝઘડાનું કારણ, જેનો અર્થ થાય કોઝ ઓફ ડિસ્પ્યુટ, એટલે ઝઘડાનું કારણ. ત્યારબાદ ટુ બ્રિંગ ટુ લાઇટ, એટલે કે પ્રકાશમાં લાવવું, સ્પષ્ટ કરવું, તો તેનો અર્થ થાય ટુ રિવીલ, સ્પષ્ટ કરવું. ત્યારબાદ ટુ મેકઅપ વન્સ માઇન્ડ, તો નક્કી કરવું, તેમાં થશે ડિસાઇડ. ત્યારબાદ જોઈએ તો હાર્ડ નટ ટુ ક્રેક, તો કે મુશ્કેલ કામ હોય કોઈ, ડિફિકલ્ટ પ્રોબ્લેમ, જેનો અર્થ થશે આ ડિફિકલ્ટ પ્રોબ્લેમ, મુશ્કેલ કામ. ત્યારબાદ જોઈએ તો ટુ ડાન્સ ટુ વન્સ ટ્યુન, એટલે કે કોઈને અનુસરવું, તો તેનો થશે ટુ ફોલો. ત્યારબાદ ટુ બર્ન વન્સ ફિંગર, એટલે કે પોતાની આંગળી જાતે બાળવી,
એટલે કે પોતાની જાતને જ મુશ્કેલીમાં મૂકવું. ત્યારબાદ ટુ ટર્ન ધ ટેબલ્સ એટલે કે પક્ષ બદલવો, સિચ્યુએશન પરિસ્થિતિ બદલવી, તો ટુ રિવર્સ ધ પોઝિશન. ત્યારબાદ ટુ રેઇન કેટ્સ એન્ડ ડોગ્સ એટલે કે કૂતરા બિલાડાનો વરસાદ થવો, એટલે કે ભારે વરસાદ થવો, હેવી રેઇન, ભારે વરસાદ થવો. ત્યારબાદ ટુ બી ઇન અ ફિક્સ, કોઈ એક ફિક્સ સ્થિતિમાં મુકાઈ જવું, એટલે કે કોઈ મુશ્કેલીમાં મુકાઈ જવું. ટુ બી ઇન અ ડિલેમાં, કન્ફ્યુઝનમાં મુકાઈ જવું. ત્યારબાદ કન્ફ્યુઝન છે, મુશ્કેલીમાં મુકાવવું, તેના ઇડિયમ્સ છે. ઇન અ ડિલેમાં એટલે પણ મુશ્કેલીમાં મુકાવવું. કેચ 22 સિચ્યુએશન. ત્યારબાદ ચિકન એન્ડ એગ સિચ્યુએશન, ઇન અ ફ્લટર અને આલ્ફાબેટ સૂટ, આ બધા જ છે એ કન્ફ્યુઝનના ઇડિયમ્સ છે, એટલે કે મુશ્કેલીમાં, પઝલમાં મુકાઈ જવું. ત્યારબાદ અ ક્લોઝ ફિસ્ટેડ પર્સન એટલે કે ગરીબ વ્યક્તિ, એટલે કે મિઝરલી પર્સન. ત્યારબાદ જોઈએ તો આ ટુ બી નો ફિક્સ એ આગળ આવી ગયું છે, એટલે કે કોઈ કન્ફ્યુઝનમાં, મુશ્કેલીમાં મુકાઈ જવું. આ પણ આવી ગયું. ટુ ગ્રીસ ધ પામ એટલે કે રિશ્વત લેવી, ટુ બ્રાઇબ લેવી એ રિશ્વત. કેચ સમવન્સ ઈ એટલે કે કોઈનું ધ્યાન ખેંચવું છે, ટુ ગેટ અટેન્શન. ત્યારબાદ કીપ એન ઈ ઓન એટલે કે કોઈ વસ્તુને ધ્યાનપૂર્વક જોવી, એટલે કે વોચ કેરફુલી. ત્યારબાદ સી ઈ ટુ ઈ એટલે કોઈ વસ્તુ સાથે સંમત થવું, એટલે કે એગ્રી. ત્યારબાદ ઇન ધ પબ્લિક ઈ એટલે કે લોકોના નજરમાં આવવું, ઇન ધ લાઇમલાઇટ એટલે કે પ્રકાશમાં આવવું, લોકોની સમક્ષ આવવું. ત્યારબાદ ડીલ ઇન એટલે કે નો ધંધો કરવો, અને ડીલ વિથ એટલે કે ની સાથે વ્યવહાર કરવો. ત્યારબાદ મિલી માઉથ એટલે કે જે ખુલીને બોલી ન શકે, એટલે કે જેને બીક લાગે, જે ગભરાય છે, એટલે કે અફ્રેઇડ ટુ સ્પીક ફ્રેન્કલી, જે ખુલીને બોલી શકતો નથી તે. ત્યારબાદ ડાઈ ઓફ, જ્યારે કોઈ વ્યક્તિ રોગ અથવા અકસ્માતમાં મૃત્યુ પામે છે ત્યારે ડાઈ ઓફ વપરાય છે. જ્યારે કોઈ શહીદ થાય છે ત્યારે ડાઈ ફોર એટલે કે આ ફોર પ્રિપોઝિશન વપરાય છે, ને માટે મરવું. કોઈ શહીદ થાય છે તો ડાઈ ફોર પ્રિપોઝિશન વપરાય. અને કટ ઓફ એટલે પણ મૃત્યુ પામવું. ત્યારબાદ જોઈએ તો બ્રેક ડાઉન એટલે થાય કામ કરવાનું બંધ કરી દેવું, અથવા ટુ સ્ટોપ વર્કિંગ ટુ લોસ કંટ્રોલ. બરાબર. ત્યારબાદ છે બ્રેક ઇનટુ એટલે કે બળપૂર્વક અંદર દાખલ થવું, તો ટુ એન્ટર બાય ફોર્સ. ત્યારબાદ છે બ્રેક ઓફ એટલે કે એકાએક કોઈ કામને બંધ કરી દેવું, તો ટુ સ્ટોપ સડનલી. ત્યારબાદ બ્રેક આઉટ એટલે કે ક્યારેક આગ ફાટી નીકળે ત્યારે આ શબ્દ વપરાય છે, બ્રેક આઉટ એટલે કે એકાએક આગ ફાટી નીકળવી, ટુ સ્ટાર્ટ સડનલી. ત્યારબાદ બ્રેકઅપ એટલે કે જુદું પડવું, અલગ થવું, ટુ એન્ડ અલગ થઈ જવું. કોઈ બ્રેકઅપ હંમેશા દૂરની વ્યક્તિ સાથે થાય છે, જ્યારે નજીકના વ્યક્તિ સાથે બ્રેક વિથ થાય. જ્યારે કોઈ તમારા નજીકના વ્યક્તિ હોય એના સાથે તમારે રિલેશનશિપ પૂરી કરવાની હોય ત્યારે તમારે આ બ્રેક વિથ વપરાય. જ્યારે કોઈ તમારા દૂરના વ્યક્તિ હોય, મિત્ર, તો તેના સાથે તમારે બ્રેકઅપ થાય. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય તો એમાં બ્રેકઅપ શબ્દ વપરાય. ત્યારે તમારા સંબંધી સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે બ્રેક વિથ વપરાય. એન્ડ રિલેશન વિથ સમવન, તમારા નજીકના સંબંધી સાથે બ્રેક વિથ વપરાય. ત્યારબાદ જોઈએ તો વાઇલ્ડ ગૂઝ ચેઝ એટલે કે નિરર્થક પ્રયાસ. એમાં આન્સર આવશે યુઝલેસ સર્ચ, નિરર્થક પ્રયાસ. ત્યારબાદ ડુ અવે વિથ જેનું થશે છટકવું અથવા નાશ કરવો. જ્યારે ડુ વિથ એટલે વ્યવહાર કરવો, અને ડુ વિથઆઉટ એટલે કે ના વગર ચાલવું. ત્યારબાદ જોઈએ તો ડ્રોપ ડાઉન
ડ્રોપ ડાઉન એટલે છોડી દેવું, અને ડ્રોપ ઓફ એટલે કે ઘટવું. આમ જોઈએ ને તો આ ડ્રોપ ડાઉન અને ડ્રોપ ઓફ બંને એક જગ્યાએ વાપરી શકાય, એક જગ્યાએ એક જ અર્થ થાય. માની લો કે ધ કોઈન ડ્રોપ ઓફ ફ્રોમ માય પોકેટ, એટલે સિક્કો મારા પાકીટમાંથી પડી ગયો, અથવા ધ કોઈન ડ્રોપ ડાઉન ફ્રોમ માય પોકેટ, તેનો પણ સેમ જ અર્થ થાય કે સિક્કો મારા પાકીટમાંથી પડી ગયો. ત્યારબાદ ડ્રોપ આઉટ એટલે કે છોડી દેવું. આપણે અધવચ્ચેથી અભ્યાસ છોડી દઈએ તો ત્યારે આપણે જનરલી શબ્દ વાપરતા હોય ડ્રોપ આઉટ. ઘણીવાર કહેતા હોય કે કોઈ આ ધનવાન વ્યક્તિ છે તો એ કોલેજ ડ્રોપ આઉટ છે, એટલે કે કોલેજ અધવચ્ચેથી છોડી દીધેલી છે. ત્યારબાદ જોઈએ તો CE2E એટલે કે કોઈ સાથે સંમત થવું, એટલે એગ્રી વિથ સમવન, કોઈ સાથે સંમત થવું. ત્યારબાદ છે ગેટ અવે એટલે કે ભાગી જવું અથવા કે ત્યાંથી છુટકારો મેળવવો અથવા છટકવું થાય. ત્યારબાદ ગેટ અલોંગ એટલે કે સંચાલન કરવું અથવા પ્રગતિ કરવી, તેના માટે શબ્દ વપરાય છે ગેટ અલોંગ. અને ગેટ ઓફ એટલે પણ થાય છટકવું, ઉતરવું અથવા શરૂ કરવું. ત્યારબાદ જોઈએ તો ગેટ આઉટ એટલે કે એ તો તમે સાંભળ્યો હશે શબ્દ. ગેટ આઉટ એટલે કે બહાર નીકળવું. અને ગેટ ઓન એટલે સાજા થવું અથવા પ્રગતિ કરવી અથવા સંમતિ થવી, તેના માટે ગેટ ઓન શબ્દ વપરાય છે. ગેટ ઓન સાજા થવું, પ્રગતિ કરવી અથવા સંમતિ થવી, ત્યારે આ ગેટ ઓન વપરાય છે. ત્યારબાદ ગેટ ઓવર એટલે કે માથી પાર ઉતરવું, માથી પસાર થવું. ત્યારબાદ ગેટ થ્રુ, એનો અર્થ પણ એવું થાય આમાંથી પસાર થવું, સફળતાથી બહાર આવવું, ગેટ થ્રુ. ત્યારબાદ છે ગેટ અપ એટલે કે ઉઠવું, વેકઅપ એટલે કે ઉઠવું. ત્યારબાદ જોઈએ તો બેક ટુ સ્ક્વેર વન, ફરી વખત પોતાની મૂળ જગ્યાએ આવી જવું, એટલે કે આમાં આન્સર થશે કમ ટુ ધ ઓરિજિનલ પોઈન્ટ, પોતાની મૂળ જગ્યાએ આવી જવું. ત્યારબાદ જોઈએ તો ગેટ ઇન એટલે કે અંદર દાખલ થવું અથવા એકઠું કરવું, એમ બે મિનિંગ થાય. જ્યારે ગેટ ઇનટુ એટલે કે પહેરવું, જે કપડાં પહેરવાના સેન્સમાં વપરાય છે. ટુ એનો અર્થ થાય ટુ વિયર. ત્યારબાદ જોઈએ તો બાય એન્ડ બાય, એ ધીમે ધીમે, એનો મતલબ એવો થાય બાય એન્ડ બાય એટલે કે ધીમે ધીમે, જેમાં આન્સર આવશે ગ્રેડ્યુઅલી એટલે કે ધીમે ધીમે. સડનલી એટલે તો ઝડપી થાય. ત્યારબાદ જોઈએ તો ગો અહેડ, તમે આ રસ્તામાં ઘણી જગ્યાએ બોર્ડ મારેલું હોય ગો અહેડ એટલે કે આગળ વધવું. ત્યારબાદ ગો ઇનટુ એટલે કે ઇન્વેસ્ટિગેટ, તપાસ કરવી, નિરીક્ષણ કરવું. ત્યારબાદ ગો ઓન, કોઈ કામને ચાલુ રાખવું, તેના માટે વપરાય છે ગો ઓન. ત્યારબાદ ગો થ્રુ એટલે કે કોઈ પરિસ્થિતિમાંથી પસાર થવું, એટલે કે અનુભવવું અથવા વેઠવું, એવું પણ થઈ શકે. ત્યારબાદ ગો અબાઉટ એટલે કે મૂવિંગ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, એટલે કે ભટકવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા ભ્રમણ કરવું, એમ પણ થઈ શકે. ત્યારબાદ ગો અવે એટલે કે ચાલ્યા જવું અથવા છોડી દેવું, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય લીવ શબ્દ વપરાય. ત્યારબાદ ગો આફ્ટર એટલે કે કોઈની પાછળ દોડવું અથવા પીછો કરવો કોઈ વ્યક્તિનો, જેનો થાય છે રન આફ્ટર. ત્યારબાદ ગો આઉટ એટલે કે શાંત કરવું, શાંત થઈ જવું, એક્સટિંગ્યુશ અથવા ઓલવી નાખવું, એવું પણ થઈ શકે. ત્યારબાદ હોલ્ડ બેક એટલે પ્રતિબંધ. અને જ્યારે હોલ્ડ ઓન એટલે કે કોઈ વસ્તુ પકડી રાખવી, એની જ કન્ડિશનમાં રાખવી, હોલ્ડ ઓન. આપણે કહીએ છીએ ને ઘણીવાર ફોનમાં ઓપ્શન આવે હોલ્ડ ઓન કરો, હોલ્ડ ઓન એટલે કે ફોન ચાલુ રાખવો, એમ તે પરિસ્થિતિને શરૂ રાખવી, એમ તે સ્થિતિમાં પકડી રાખવું એમ. ત્યારબાદ હોલ્ડ અપ એટલે કે કોઈ વ્યક્તિને રોકવું, કોઈ વ્યક્તિને મોડું કરાવવું અથવા રસ્તામાં રોકવું, ત્યારે આ શબ્દ હોલ્ડ અપ વપરાય છે. ત્યારબાદ જોઈએ તો અ સ્નેક ઇન ધ ગ્રાસ એટલે કે છુપો દુશ્મન,
એનો અર્થ છે સિક્રેટ એનિમી, છુપો દુશ્મન. ત્યારબાદ જોઈએ તો કીપ અવે એટલે કે થી દૂર રહેવું અથવા દૂર રાખવું. ત્યારબાદ કીપ ડાઉન નો અર્થ થશે કાબુમાં રાખવું અથવા દબાવી દેવું. અને જ્યારે કીપ ઓન એટલે કે ચાલુ રાખવું અથવા મંડ્યા રહેવું. કોઈ કામ તમે કરતા હો ત્યારે કોઈ કહે કીપ ઓન એટલે કે તે કામ તમે કન્ટિન્યુ રાખો, ચાલુ રાખો, ત્યારે વપરાય છે કીપ ઓન. અને કીપ અપ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને મોટિવેટ કરીએ આપણે, ત્યારે એને હિંમત આપીએ ત્યારે કીપ અપ શબ્દ વાપરીએ છીએ. એટલે કે હિંમત અથવા ઉત્સાહ આપવો અથવા ઉત્સાહ ટકાવી રાખવો, ત્યારે કીપ અપ વપરાય છે. ત્યારબાદ કીપ ઓફ એટલે દૂર રહેવું અથવા રાખવું, કીપ ઓફ. ત્યારબાદ જોઈએ તો લેટ ઇન એટલે અંદર જવાની છૂટ આપવી, જ્યારે લેટ આઉટ એટલે તે જે તે જગ્યા છોડવાની છૂટ આપવી. બરાબર, ડિફરન્સ છે. લેટ ઇન એટલે અંદર જવાની છૂટ આપવી અને લેટ આઉટ એટલે કોઈ જગ્યા છોડવા માટેની છૂટ આપવી. ત્યારબાદ એપલ ઓફ વન્સ ઈ એટલે કે કોઈનું પ્રિય હોવું, વેરી ડિયર, કોઈને પ્રિય હોવું. ત્યારબાદ આ લુક અબાઉટ એટલે ઇન્વેસ્ટિગેટ, તપાસ કરવી અથવા કંઈ શોધવું, ત્યારે વપરાય છે લુક અબાઉટ. ત્યારબાદ લુક આફ્ટર એટલે કે કોઈ વસ્તુની કાળજી રાખવી અથવા સંભાળ રાખવી, ટેક કેર, ત્યારે વપરાય છે લુક આફ્ટર. ત્યારબાદ લુક ફોર એટલે કે જે વસ્તુની તમને ઈચ્છા હોય ને એ તમે શોધતા હો, તમને એવી ઈચ્છા મને જોબ મળી જાય અને તમે જોબ શોધો છો, તો એના માટે શબ્દ વપરાય લુક ફોર. ત્યારબાદ લુક ઇનટુ એટલે પણ ઇન્વેસ્ટિગેટ, તપાસવું અથવા જોઈ જવું એવું થાય છે. બરાબર. ત્યારબાદ લુક ફોરવર્ડ ટુ એટલે કે કોઈની રાહ જોવી, ટુ વેઇટ, કોઈની પ્રતીક્ષા કરવી. ત્યારબાદ લુક અપ એટલે તમે ડિક્શનરીમાંથી કોઈ વસ્તુ કે સ્પેલિંગ કંઈ શોધતા હો તો ત્યારે વપરાય છે લુક અપ. ડિક્શનરીમાંથી કઈ વસ્તુ શોધવા માટે લુક અપ વપરાય છે. ત્યારબાદ જોઈએ તો મેક આઉટ એટલે સમજવું, અન્ડરસ્ટેન્ડ, પ્રોબ્લેમ સોલ્વ કરવો, ઉકેલવો, તેના માટે વપરાય છે મેક આઉટ. જ્યારે મેકઅપ વપરાય છે સમાધાન કરવું અથવા શણગાર કરવો, તેના માટે વપરાય છે મેકઅપ. ત્યારબાદ જોઈએ તો પુટ ઓફ એટલે કે કોઈ કામને મુલતવી રાખવું, અડધ વચ્ચે પડતું મૂકવું, તેના માટે આવશે પોસ્ટપોન, મુલતવી રાખવું. જ્યારે પુટ ઓન એટલે કે કપડાં પહેરવા, એના માટે વપરાય છે પુટ ઓન, ટુ વિયર. ત્યારબાદ જોઈએ તો પુટ ડાઉન એટલે કે લખી લેવું અથવા કે શાંત કરવું, ટુ એક્સટિંગ્વિશ. ત્યારબાદ પુટ આઉટ એટલે કે બુઝાવી નાખવું અથવા ઓલવી નાખવું, તેના સેન્સમાં વપરાય છે પુટ આઉટ. ત્યારબાદ પુટ અપ એટલે કે કઈ વસ્તુની સ્થાપના કરવી, નવી વસ્તુ ઊભી કરવી અથવા મુકામ કરવો, તેના માટે વપરાય છે પુટ અપ. ત્યારબાદ પુટ અપ વિથ, કોઈના માટે સહન કરવાનું થાય ત્યારે પુટ અપ વિથ વપરાય છે. ત્યારબાદ જોઈએ તો વ્હાઇટ એલિફન્ટ એટલે કે કોઈ એવી વસ્તુ કે જેને મેન્ટેન કરવામાં મોટો ખર્ચ થતો હોય, એટલે આન્સર આવશે કોસ્ટલી બટ યુઝલેસ પોઝેશન. જે વસ્તુ મોંઘી છે અને માલિકીમાં કઈ નથી, માલિકીનો કોઈ ફાયદો નથી એ વસ્તુનો. વ્હાઇટ એલિફન્ટ એટલે કે તેને મેન્ટેન કરવું મોંઘું હોય, તેના માટે વ્હાઇટ એલિફન્ટ વપરાય છે. ત્યારબાદ એન એક્સ ટુ ગ્રાઇન્ડ એટલે કે પોતાનો સ્વાર્થ સાધવો, તેમાં આવશે ટુ મેક અ પર્સનલ પ્રોફિટ આઉટ ઓફ સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો ફાયદો જોવો. ત્યારબાદ જોઈએ તો સેટ અસાઇડ એટલે ઉપેક્ષા કરવી અથવા જુદું તારવવું. ત્યારબાદ સેટ અપાર્ટ એનો પણ અર્થ એવો થાય જુદું તારવવું, અલગ કરવું. ત્યારબાદ સેટ ઓફ અથવા સેટ આઉટ એટલે કે મુસાફરીની શરૂઆત કરવી. ત્યારબાદ સેટઅપ આપણે સામાન્ય રીતે વાપરતા હોય, કોઈ વસ્તુની સ્થાપના કરી કે નવો વ્યવસાય કઈ શરૂ કરતા હોય તો આપણે જનરલી વાપરતા હોઈએ સેટઅપ. ત્યારબાદ જોઈએ તો ધ આલ્ફા એન્ડ ઓમેગા. તો આ આલ્ફા અને ઓમેગા છે ને એ ગ્રીક આલ્ફાબેટ છે. આલ્ફા એ સ્ટાર્ટિંગનો આલ્ફાબેટ છે અને ઓમેગા એ લાસ્ટ આલ્ફાબેટ છે ગ્રીક ભાષાનો.
તો તેનો અર્થ થાય શરૂઆત અને અંત, બિગનિંગ એન્ડ ધ એન્ડ. ત્યારબાદ જોઈએ તો એન આયરન વ્હીલ. એન આયરન વ્હીલ એટલે કે જે મજબૂત મનોબળ વાળું છે તેનો અર્થ છે સ્ટ્રોંગ ડિટર્મિનેશન. ત્યારબાદ જોઈએ તો અપહિલ ટાસ્ક. અપહિલ ટાસ્ક એટલે કે જે કામ મુશ્કેલ હોય કરવામાં. હર્ક્યુલિયન ટાસ્ક તેના માટે વપરાય ડિફિકલ્ટ ટાસ્ક એટલે કે મુશ્કેલ કામ. ત્યારબાદ ટુ ટર્ન ધ ટેબલ એટલે કે પરિસ્થિતિ બદલવી અથવા પક્ષ બદલવો અથવા સ્થિતિ બદલવી, તો તેમાં આવશે ટુ ચેન્જ ધ સિચ્યુએશન કમ્પ્લીટલી, પરિસ્થિતિ બદલવી. ત્યારબાદ છે ટર્ન અગેન્સ્ટ. ત્યારબાદ છે ટર્ન અગેન્સ્ટ, તો એનો અર્થ થશે ની સાથે ઝઘડવું, કોઈ સાથે દુશ્મનાવટ કરવી. ત્યારબાદ છે ટર્ન ડાઉન એટલે કે માંગણીનો અસ્વીકાર કરવો, કોઈને ના પાડવી. ત્યારબાદ ટર્ન ઇનટુ એટલે કોઈ વસ્તુમાંથી ફેરવાઈ જવું, બદલાઈ જવું, ચેન્જ થવું. ટર્ન ઓફ એટલે કે બંધ કરવું છે, તો આપણે જાણીએ જ છીએ. જ્યારે ટર્ન ઓન એટલે કે શરૂ કરવું, અથવા બીજો મતલબ થાય છે ના પર હુમલો કરવો. ત્યારબાદ છે ટર્ન ઓવર. જે આપણે કોઈ બુક હોય તો એમાં લખેલું હોય પ્લીઝ ટર્ન ઓવર, એટલે કે પાછળ પણ લખાણ હોય ત્યારે આ શબ્દ નીચે લખેલું હોય PTO, કે પાનું ફેરવું. પ્લીઝ ટર્ન ઓવર એટલે ટર્ન ઓવર એટલે કે પાનું બદલાવવું. ત્યારબાદ છે ટર્ન આઉટ. ટર્ન આઉટ એટલે કે બનવું, અથવા કોઈ ઘટના બનવી ત્યારે ટર્ન આઉટ અથવા નીવડવું, એના માટે ટર્ન આઉટ વપરાય. ત્યારબાદ ટર્ન ટુ તો કે ના તરફ કરવું. અને ટર્ન અપ એટલે આવી પહોંચવું અથવા અચાનક મળવું, તેના માટે વપરાય છે ટર્ન અપ. ત્યારબાદ છે ટુ ડીગ વન્સ ઓવન ગ્રેવ એટલે પોતાની કબર જાતે ખોદવી, એટલે પોતાનો વિનાશ જાતે જ વેરવો, એનો અર્થ થાય ટુ બ્રિંગ આઉટ વન્સ ઓવન રૂઇન, પોતાનો વિનાશ જાતે જ વેરવો. ત્યારબાદ છે બ્રેક ધ આઈસ એટલે કે ટુ ઇનિશિયેટ અ સોશિયલ કન્વર્ઝેશન ઓર ઇન્ટરેક્શન એટલે કે બોલવાની શરૂઆત કરવી. બ્રેક ધ આઈસ એટલે કે બોલવાની શરૂઆત કરવી. ત્યારબાદ ઓપન પેન્ડોરાસ બોક્સ એટલે કે મુસીબતોનો ટોપલો ખોલવો, તો તેનો અર્થ થાય ટુ ફાઇન્ડ અ સોર્સ ઓફ ગ્રેટ ટ્રબલ્સ એન્ડ પ્રોબ્લેમ્સ. ત્યારબાદ બ્રેડ એન્ડ બટર એટલે કે આજીવિકા, જીવન પોષણ, મેઇન સોર્સ ઓફ ઇન્કમ. ત્યારબાદ જોઈએ તો કિક ધ બકેટ. કિક ધ બકેટ એટલે મૃત્યુ પામવું, એનો અર્થ થશે ટુ ડાય. ત્યારબાદ સ્ટેન્ડ બાય. સ્ટેન્ડ બાય એટલે થશે ટુ રિમેઇન લોયલ ટુ, કોઈને વફાદાર રહેવું, અથવા બીજો અર્થ થાય કોઈને ટેકો આપવો, તૈયાર રહેવું, તેના માટે સ્ટેન્ડ બાય વપરાય છે. ત્યારબાદ સ્ટેન્ડ ફોર, કોઈ વ્યક્તિના વિચારધારાને ટેકો આપવો, તેના માટે સ્ટેન્ડ ફોર વપરાય છે. અને કોઈ વ્યક્તિને ટેકો આપવા માટે સ્ટેન્ડ બાય વપરાય, કોઈ વ્યક્તિની મદદ માટે સ્ટેન્ડ બાય વપરાય, અને કોઈ વ્યક્તિના વિચારધારાને ટેકો આપવા માટે સ્ટેન્ડ ફોર વપરાય. ત્યારબાદ સ્ટેન્ડ આઉટના બે અર્થ થાય છે. એક થાય છે ટુ બી મચ બેટર ધેન અધર, બીજા કરતા વધારે સારું, અને બીજો અર્થ થાય છે સંમતિ ન આપવી અથવા દૂર રહેવું. ત્યારબાદ છે સ્ટેન્ડ અગેન્સ્ટ. તેનો અર્થ થાય ટુ ઓપોઝ સમવન અથવા ટુ લીન અગેન્સ્ટ. તો સ્ટેન્ડ અગેન્સ્ટના પણ બે મતલબ થાય છે. એક તો દિવાલ હોય તેને અડીને નિશાની મૂકેલી હોય, તો તેનો અર્થ થાય ટુ લીન અગેન્સ્ટ એટલે કોઈનો ટેકો લેવો એમ. અને બીજો અર્થ થાય ટુ ઓપોઝ સમવન એટલે કે કોઈનો વિરોધ કરવો એમ. ત્યારબાદ જોઈએ તો સ્ટેન્ડ ઓવર. સ્ટેન્ડ ઓવર એટલે કે ટુ વોચ સમવન ક્લોઝલી, કોઈને ઉપર રહીને નિરીક્ષણ કરવું અથવા જોવું, ઓબ્ઝર્વ કરવું, તેના માટે વપરાય છે સ્ટેન્ડ ઓવર. ત્યારબાદ છે સ્ટેન્ડ ઓફ. સ્ટેન્ડ ઓફ નો અર્થ થાય ટુ રિમેઇન સેપરેટ ફ્રોમ સમવન, કોઈ વ્યક્તિથી જુદા પડવું, તેના માટે વપરાય છે સ્ટેન્ડ ઓફ.
ત્યારબાદ જોઈએ તો હરકુલિયન ટાસ્ક એટલે કે વેરી ડિફિકલ્ટ ટાસ્ક એટલે કે મુશ્કેલ કામ, તેના માટે વપરાય છે હરકુલિયન ટાસ્ક. ત્યારબાદ વાઇલ્ડ ફાયર એટલે કે જંગલમાં લાગતી આગ જે થોડી વારમાં જ ફેલાઈ જાય, એટલે કે સ્પ્રેડ રેપિડલી, એટલે અચાનક જ ફેલાઈ જાય. ત્યારબાદ જોઈએ તો બ્રિંગ અબાઉટ એટલે નું કારણ બનવું, ટુ કોઝ હેપન. ત્યારબાદ બ્રિંગ અલોંગ એટલે કે સાથે લાવવું, ટુ ટેક સમવન, કોઈને સાથે લાવવું. ત્યારબાદ બ્રિંગ ડાઉન, તો બ્રિંગ ડાઉન નો અર્થ થાય નીચે લાવવું, ટુ ઓવરથ્રો. ત્યારબાદ બ્રિંગ ફોરવર્ડ, તો બ્રિંગ ફોરવર્ડ તો થાય કોઈને પ્રસ્તુત કરવું, કોઈને પ્રેઝન્ટ કરવું. ત્યારબાદ બ્રિંગ ઇન, તો તેના અર્થ બે થાય, ટુ અર્ન અથવા ટુ ઇન્ટ્રોડ્યુસ સમથિંગ ન્યૂ, એટલે કે નવું વસ્તુ કરવું, તેના માટે વપરાય છે બ્રિંગ ઇન. ત્યારબાદ બ્રિંગ ઓફ એટલે ટુ સક્સીડ ઇન ડુઈંગ સમથિંગ ન્યૂ, કોઈ નવી વસ્તુ કરતા હોય એમાં તમને સફળતા મળે તો એના માટે વપરાય છે બ્રિંગ ઓફ. જ્યારે બ્રિંગ ઓન એટલે ટુ કોઝ ટુ હેપન, એટલે કે કારણ બનવું. ત્યારબાદ બ્રિંગ આઉટ એટલે ટુ પ્રોડ્યુસ સમથિંગ ફોર સેલ, કોઈ વસ્તુ વેચવા માટે બનાવવું, તેના માટે વપરાય છે બ્રિંગ આઉટ. ત્યારબાદ બ્રિંગ ઓવર, તો એના માટે થાય ટુ બ્રિંગ સમવન એટ વન સાઇડ, એટલે પોતાના પક્ષમાં લાવવું. ત્યારબાદ જોઈએ તો ક્રાય ઓવર સ્પિલ્ટ મિલ્ક, એટલે કે નિરર્થક વિલાપ કરવો, તેમાં થાય છે ટુ રિગ્રેટ યુઝલેસલી, નિરર્થક વિલાપ કરવો. ત્યારબાદ જોઈએ તો ગાલા ડે, તો ગાલા ડે એટલે કે મહત્વના દિવસ, એટલે કે એન ઇમ્પોર્ટન્ટ ડે. ત્યારબાદ રેઇની ડે, તો એનો અર્થ થાય છે કે મુસીબતનો સમય, અ ટાઈમ ઓફ એડવર્સિટી, મુસીબતનો સમય. તો મિત્રો બસ આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, આભાર.